હેલો દોસ્તો, તો થોડાક દિવસથી આપણે વ્લોગ નહોતા બનાવતા તો અમુક લોકો એમ સમજતા હતા કે હવે આનું નહીં હાલે, નહીં મૂકી દીધું તો નહીં. ગાઈસ, આપણે હાર તો માનવાની નથી, ભલે 1000 વ્યૂઝ આવે કે ભલે 100 વ્યૂઝ આવે. તો ગાઈસ, આજનો વ્લોગ પાછે ફરીથી નવો ચાલુ કર્યો છે. તો ગાઈસ, હું થોડો કામમાં હતો એટલે વ્લોગ નહોતા આવતા. તો ગાઈસ, અમે સૌથી પહેલા તો પહોંચી ગયા મારા ભાઈબંધની પાસે, અને ભાઈબંધની પાસે જતા જતા અહીંનો વ્યૂ કાફી મસ્ત લાગ્યો હતો. ભાઈબંધને પિકઅપ કરી અને પહોંચી ગયા આપણે મેદાનની તરફ જતા જતા બી વ્યૂ મને મસ્ત લાગ્યો. જોઈ લ્યો કેવો મસ્ત લાગે છે આજનો વ્યૂ. મેદાનમાં પહોંચીને મેં શું જોઈ લીધું, એટલી બધી સ્કોર્પિયો. અરે યાર, આ તો કોઈ કરોડપતિ નહીં લાગે યાર. નહીં, આ જેની પાસે હોય એના પાસે સ્કોર્પિયો હોય. અહીંયા તો કોઈ નહોતો. પહોંચી ગયા પાછા આપણે ગામડા તરફ જઈને બીજી લોકેશન પર ગયા. હું ને મારો ભાઈબંધ બે ફરતા જતા, લેકિન ક્યાંય કોઈ દેખાણું જ નહીં. આપણા બીજા દોસ્તારો તો ક્યાં વયા ગયા હતા. વાળમાં હાથ ફેર્યું, લેકિન બહુ મોટા થઈ ગયા હતા. તો મેં કોલ કરી લીધું હજામને, ને બોલ્યો થોડીક વાર પછી આવો. એટલામાં જ મેં બતાવી દીધું મારો iPhone 17 Pro Max નથી. હો, કમેન્ટ કરજો કયો છે, તમને ખબર હશે. આ મારો ભાઈબંધ શું કરે છે, જો ચેટિંગ જ કરે છે એક ધારો. અને એટલામાં જ આ ભાઈ આવી ગયો તો ટ્રેક્ટર લઈને. આમાં શું ભરેલું છે જરા કમેન્ટ કરજો. તો મને તો આમાં ખબર જ નથી કે શું ભરેલો છે, જરા કમેન્ટ કરી નાખજો. આવી ગયો પાછે ઘેરે, ને આપણે એને ટી શર્ટ બદલાવી નાખ્યો. ફટાફટ RCB નો પહેરી લીધો, કેમ કે આપણે જવાનું છે વાળ કપાવવા. ને આ ટી શર્ટ એવું છે ને કે એમાં વાળ આપણે એકઈ ઘરશે જ નહીં. વાળ જલ્દીથી વયો ગયો વાળ કપાવવા આપણા ગામડાની તરફ. શું થતો પહોંચી ગયો ડાયરેક્ટ જીરિયાવાડે. જોઈ શકો છો આ જીરિયાવાડાનો વ્યૂ કેવો મસ્ત આવે છે. જીરિયાવાડાથી ડાયરેક્ટ પહોંચી ગયો આપણા ઢાક બંગલે સીલ બાજુ. સીલમાં આવીને આજનો વ્યૂ કાફી મજેદાર અને મસ્ત આવતો હતો. ગાઈસ, વ્યૂ એન્જોય કરતે કરતે પહોંચી ગયા આપણે લોકેશન પર. ગાઈસ, ફટાફટ સીડી ચડી લીધી અને થોડુંક આગળ આવી લો. અહીંનો વ્યૂ કાફી મસ્ત આવતો હતો, તો અહીંની એક ક્લિપ લઈ લીધી. કેવું મસ્ત લાગે વ્યૂ. અને પછી આવી ગયો પાછી આપણી દુકાનની અંદર. અહીંયા આવીને એસીની હવા ખાધી અને વાળ જોતો રહ્યો. આ બે જણા હતા બનાવીને આપણો વારો લઈ લીધો. આપણા વાળ બની ગયા છે, કેવા લાગ્યા જરા કમેન્ટ કરી નાખજો. નહીં સારા લાગ્યા હોય અહીં ને? નહીં, વાંધો નહીં, હાલો વયા ગયા પાછે ઘેરે. એક નંબર જ વાળ લાગે છે યાર. પછી પાછે ફરફર સીડી તો ઉતરી લીધી અને બાઇક કાઢીને વયા ગયા માંગરોળ. પહોંચી ગયા માંગરોળ, અને માંગરોળ પહોંચીને શું મેં જોયું, આટલી બધી ટ્રાફિક હોય યાર. અરે પાવરફુલ ટ્રાફિકમાંથી જેમ તેમ કરીને આપણી બાઇકને નીકાળી લીધી બહાર. कौन है ये लोग? તો નીકાળી લીધી, પણ અહીંયા બી ટ્રાફિક હતી. અને ટ્રાફિક સીધા બહાર નીકળીને ડાયરેક્ટ પહોંચી ગયા અમારે ઘેરે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.